તો કેમ છો ગાઈઝ મજામાં? આજે આપણા જોડે લવારીમાં જોરદાર મોટિવેશન સ્પીકર આવ્યા છે એટલે કે સંજય રાવલ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સંજય રાવલ માટે. સંજય રાવલ માટે જોરદાર તાળીઓ ભાઈ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પરિચય છે મંદિરમાં મારો, મસ્જિદમાં ખુદા ઓળખે છે. શું વાત છે? નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, સલું તમારા કારણે બધા ઓળખે છે. ક્યાં વાત છે? સાચી વાત છે. બાય ધ વે સર, અહીંયા બેઠેલા દરેકે દરેકનો એક જ પ્રશ્ન છે. પેલી 80 વર્ષની ડોસી વાળું હા એટલે મારું કહેવાનો મતલબ એમ હતું કે સલું આજે જ્યાં જુઓ ત્યાં બધા ડીબેલ પીધેલા જ ફરતા હોય છે. કોઈના ચહેરા પર સ્માઇલ નથી હોતી, કોઈને એન્જોય કરતા નથી આવડતું, અને ત્યાંના લોકોને સલું બેસ્ટ જીવતા આવડે છે, જે લાઈફને બેસ્ટ રીતે માણતા આવડે છે. 100%. એટલે સંજયભાઈ, તમને પોતાને જ્યારે લો ફીલ થાય ત્યારે તમે શું કરો છો? સી ઇટ્સ લાઈફ. સલું ઘણી વાર એવું થાય, સલું પ્રેમ આપણે કરીએ, લગ્ન કોક બીજું કરી જાય મારું. હમણાં સુરતમાં એક સેમિનાર હતો, એમાં છોકરો મારા પગે પડી ગયો અને મને કે સાહેબ મળી જાઉં. પેલી મને ના પાડી. મેં કીધું મળી જ જાય, એક કામ કર, પ્લગમાં આંગળી ગાળ દે એટલે વાર્તા પૂરી. અમારે તો છે ને આવું બધું થઈ જ રાખે. અમારો વચમાં હમણાં એક શો હતો ને, તો એમાં એવું થયું કે પેલો જે ઓડિટોરિયમ વાળો હતો ને, એ તો થોડો ગાડા જેવો જ હતો. એટલે એમાં થયું એવું કે અમારે અહીંથી ચડવાનું હોય ને ત્યાંથી ઉતરવાનું હતું. મેં ભૂલથી ત્યાંથી ચડી ગયો. એટલે પેલો ચાલુ શોમાં બધાના સામે મને કહે છે, ભાઈ તમે ઊંધા ચડ્યા, તમે ઊંધા ચડ્યા. મેં કીધું ઘોડીના શો તો પતવા દે, હવે તો ચાલુ થઈ ગયો. બેક સ્ટેજ કહી શકતો હતો ને. જોરદાર. બાકી સૌથી વધારે કોમેડી ફેક્ટરીમાં મને ગમતો હોય ને તો ચિડાયું જ છે. અને એનું પેલું બાગબાન છે ને, એ લગભગ 50 થી 100 વખત તો મેં જ જોયું છે. હા, એ તો ગમવાનું જ છે ને. મારા આખા કરિયરમાં એ જ ચાલ્યું છે, એટલે એ તો બધાને ગમવાનું જ છે.